તતોન્યમ કંબા દયાલો શરણમ બ્રજેમ. એમ કહું માં જેવી ગતિ આપી. બસ આ યાદ રાખશો ને પ્રસંગ, પછી ક્યારે મનમાં અફસોસ નહીં થાય. મન વગર કરી, ભાવ વગર કરી, આજ તો જરા ઈચ્છા નથી તોય કે ગમે તે કરી, પણ ક્રિયા તો વ્રજભક્તોની કરી. ગોપીઓનું અનુકરણ કર્યું ને એટલે ફળ ગોપીઓનું જ મળવાનું છે, વ્રજભક્તોનું જ મળવાનું છે. આવા અમારા ઠાકોરજી છે. તો શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી પૂર્ણમલ ક્ષત્રિયને વડીલોનું ધન મળ્યું હતું. થયું કે હમણાં બાંધી દઈશ. એને થયું કે લૌકિક સામર્થ્યથી ભગવાનના મંદિર બને. પ્રભુ કે તારું આ લૌકિક સામર્થ્ય મારા કામમાં નહીં આવે. પાયો ખોદવામાં જ બધું જતું રહ્યું ધન, જેટલું હતું એટલું. થયું પ્રભુ આ શું લીલા? તો કે આ તો તારા વડીલોનું તને વારસામાં મળેલું ધન હતું. મને તો તારા મહેનતનો પૈસો જોઈએ છે, તારા શ્રમનો ધન જોઈએ છે. એનાથી મંદિર બંધાવવું છે. હિંમત હાર્યા નહીં. ગયા દક્ષિણમાં કે હું પરિશ્રમ કરીશ, પણ શ્રીનાથજી આજ્ઞા કરી છે મારે પાળવી છે. મારો મનોરથ પૂરો કરવો છે. હવે એમની ઈચ્છા નથી, હવે આ મારો મનોરથ છે. જો ભગવદ આજ્ઞા તો થઈ એ તો કૃપા, પણ હવે આ મનોરથ મારો છે કે મારે શ્રીજીનું મંદિર બાંધવું છે. અરે એક ઈંટ મૂકવા મળે તોય કેટલું મોટું પુણ્ય. તો પૂર્ણમલ ક્ષત્રિય તો આખું મંદિર બાંધ્યું છે. અને અહીંયા અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવે છે. સુંદર નવા મંદિરમાં બિરાજમાન થયા મહાપ્રભુજી. નવા મંદિરનો નકશો બનાવવાનું કહે કે નંદાલય બનાવજો, નંદ બાબાના ઘર જેવું. અને નકશો બનાવવા જાય તો પાછું ધ્વજા અને શિખર બની જાય. 3 વાર એવું થયું. પૂછ્યું બાબા આ શું લીલા છે? શ્રીનાથજીએ કહ્યું કે અહીંયા તો મારે જગુદ્ધારક રૂપે બિરાજવું છે. અહીંયા કેવલ નંદાલય નહીં, અહીંયા તો દેવાલયની રીત રાખવી છે. પ્રત્યેક જીવો પર કૃપા કરવી છે. અને એટલા માટે દેવાલય પુષ્ટિ માર્ગમાં એક જ જગ્યાએ છે, અને એ છે શ્રીનાથજી. મંદિર એક જ જગ્યાએ છે આપણે ત્યાં, શ્રીનાથજીનું મંદિર કહેવાય. બાકી બધી હવેલીઓ છે. આપણે ત્યાં અનેક શ્રીનાથજી સંબંધી આટલા સ્થાનો: ચરણ ચોકી, શ્રીનાથજીની બેઠક અને શ્રીનાથજીનું મંદિર. આ 3 શબ્દો શ્રીનાથજી સંબંધી પ્રસિદ્ધ છે આપણે ત્યાં. ઠાકોરજી ગિરિરાજજી ઉપર બિરાજીને જ્યાં જ્યાં ભક્તો પર લીલા કરવા સાથે જતા અને જ્યાં બિરાજ્યા હોય શ્રીનાથજીની બેઠક કહેવાય. જેમ ટોડકા ઘનામાં અને શ્રીનાથજીની બેઠક છે. શ્રીનાથજી બાબા જતીપુરાથી પધાર્યા છેક મેવાડ સુધી, અને જ્યાં જ્યાં મુકામ કર્યો એને શ્રીનાથજીની ચરણ ચોકી કહેવાય. આજે પણ આગ્રામાં, જોધપુરમાં, કોટામાં આપણે ચરણ ચોકી શ્રીનાથજીની. અને શ્રીનાથજીનું મંદિર એ અહીંયા બિરાજમાન થયા મેવાડમાં અને શ્રીનાગીરાજજીની ઉપર. આ 2 સ્થાને શ્રીનાથજીના મંદિર છે. અને મંદિર એટલા માટે કે ત્યાં ધ્વજા અને શિખર છે એટલે ત્યાં મંદિર શબ્દ વપરાય છે. બાકી બધે જ આપણા કેન્દ્રો હવેલી કહેવાય છે. હવેલી એટલે સુસજ્જ નંદ બાબાનું ઘર. આજે પણ તમારે નંદાલયનો મેપ જુઓ તો પ્રાચીન જે મંદિર હોય, 4 ચોકનું મંદિર આદિ, એ આખું નંદ બાબાના ઘર જેવું આખું ડિઝાઇન, આપણું આર્કિટેક્ટ કહીએ પુષ્ટિમાર્ગી હવેલી, આખું નંદાલયનો મેપ ત્યાં છે. દિબારી હોય, નિજ મંદિર, રસોઈ ઘર, સૈયા મંદિર, આખું જે પ્લાન હોય છે એ પ્રકારનું. તો આ 3 સ્થાનો વિશેષ રૂપે છે. તો શ્રીનાથજીના ચરિત્રમાં પણ અનેકવિધ પ્રકારના પ્રસંગો આવ્યા. રોજ ચોપાટ ખેલવા માટે અજબ કુંવરીબાઈના ઘરે પધારે મેવાડમાં. કહેવાય કે મીરાબાઈના કઝિન સિસ્ટર કહી શકાય, એ વાર્તા સાહિત્યમાં ઉલ્લેખ આવે છે. રોજ ચોપાટ ખેલે અને શ્રીનાથજી જીતી જાય. આજે શ્રીનાથજી બાબા પધાર્યા અને રોજ સાંજ પડે એટલે ચોપાટ, તકિયા, સૂકો મેવો, દૂધઘર આખું સાજ માંડીને રાખે અજબ કુંવરીબાઈ. અને એવી કૃપા અજબ કુંવરીબાઈ પર હતી ગુસાઈજીની કે જ્યારે તું મને યાદ કરીશ મારી પાદુકાને દર્શન કરીને, ત્યારે હું તને અનુભવ કરે. શ્રીનાથ ગુસાઈજી અનુભવ કરાવશે, એવી કૃપા હતી. સાંજના બધો જ સાજ માંડીને રાખે. છમ 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 અવાજ સંભળાય એટલે કાન ઉભા થઈ જાય. બાબા પધાર્યા. હા અજબ, હું આવી ગયો ખેલવા માટે. બિરાજો બિરાજો બાબા. અને ગાદી તકિયા ઉપર શ્રીનાથજી બાબા બિરાજે અને રોજ પાસાઓ નાખે અને એક ખેલ થાય. રોજ શ્રીનાથજી જીતી જાય. આજે કંઈક નવી લીલા શ્રીનાથજી કરવા માંગે છે. આજે શ્રીનાથજીની એક ગોટીઓ મરી રહી છે. છેલ્લે પાસું નાખ્યું અજબ કુંવરીબાઈએ અને શ્રીનાથજીની છેલ્લી ગોટી પણ મરી અને કહ્યું બાબા આજે હું જીતી ના પાડ્યા છે. હા અજબ, આજે હું હારી ગયો, તું જીતી ગઈ.
માંગ તું માંગે આપીશ. જો બાબા બોલ્યા છો આપ, ગુસાઈજીએ તો અમને શીખવાડ્યું છે કે શ્રીનાથજી પાસે કંઈ માંગવું નહીં. બાબા કહે પણ મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું, તું કંઈક માંગ, જે માંગીશ એ આપીશ. જો બાબા વિચારી લો ફરી, હું તને વચન આપું છું, તું જે માંગીશ એ આપીશ. ત્યારે અજબ કુંવરીબાઈએ કહ્યું, આજ પછી આપ અહીંયા જ રોકાઈ જાઓ. અરે અજબ, તે આ શું માંગી લીધું? હું તો બ્રજમાં બિરાજુ છું. આપે માંગવાનું કહ્યું એટલે માંગ્યું. શ્રીનાથજીએ કહ્યું, તને વચન આપ્યું છે એટલે નિભાવીશ ચોક્કસ, પણ હજી 100 વર્ષની વાર છે. 100 વર્ષનો સમય વ્યતીત થશે અને જ્યારે વ્રજવાસીઓ એમ કહેશે કે અમને વ્રજ છોડીને મોકલી દો, ત્યારે હું વ્રજથી તારા ઘરે આવીને મુકામ કરીશ. વચન આપ્યું છે. એટલે આજે જે નિજ મંદિર છે શ્રીનાથજી બાબાનું, એ અજબ કોરીબાઈની કુટિયા છે. ઘણી વાર લોકો એમ કે આમ તોડીને બધું મોટું કેમ કરી નાખતા, લોકો એમ જ વિચારે દર્શન કરવા એ જ બધું છે. અરે ના, બધા ઐતિહાસિક સ્થાનો છે. એક એક લીલાઓ ને ભાવનાઓથી બનેલું મંદિર છે. એને કેવલ લોકોની સુવિધા માટે તોડી ફોડીને એનો ઇતિહાસ સમાપ્ત ન કરી નખાય. ઐતિહાસિક વસ્તુઓને તો એમને એમ સાચવીને રખાય. અજબ કોઈ, એટલે જયારે ઉદયપુરના રાણાએ કહ્યું કે હા અમે સાચવીશું, સુંદર મંદિર બનાવ્યું, પણ મંદિર બનતું હતું ને કામ બાકી હતું ને અજબ કોરીબાઈને ત્યાં રથ રોકાયો. શ્રીનાથજી બાબા ત્યાં બિરાજ્યા અને મંદિર તૈયાર થયું, કહ્યું કે હવે પધારો. ત્યારે શ્રીનાથજીએ કહ્યું, મારે તો અહીંયા જ બિરાજવું છે. અને 4 ચોક કો મંદિર બનાયો અને આપ બિરાજે વાલો છપ્પર તરી, મેવાડમાં પહાડમાં સિંહાડમાં રે મારો વાલો બિરાજે મેવાડમાં. આપણે દોડપદ ને કેટલા ગાતા હોઈએ છે. તો શ્રીનાથજી બાબા ત્યાં આવીને બિરાજ્યા. એવી ઘણી બધી ઘટનાઓ અહીંયા શ્રીનાથજીના અનેક ચરિત્રોના વર્ણન આવે છે. કેટલી ઘટનાઓ સંકળાયેલી છે. એક વાર જયારે યવન બાદશાહ આક્રમણ કરવા માટે આવ્યા, શ્રીનાથજીને કુમનદાસજીએ કહ્યું કે અમને લઈને પધરાઈ જઈએ. ક્યાં જઈશું? કે ટોળના ઘનામાં પધરાવી જાઓ. અને ગાડું તૈયાર કર્યું, શ્રીનાથજી બાબાને પધરાવ્યા, સાથે વૈષ્ણવોને લીધા છે. અને ટોળનો ઘનો આજે પણ છે, બહુ જ કાંટાળી ઝાડીઓ, એને ઘનો કહેવાય, ટોંડનો. ઠાકોરજી ક્યારે કોના મનોરથ પૂરા કરવા માટે કઈ લીલા કરતા હોય. ત્યાં ચતુરા નાગા નામના નાગા સાધુ રહેતા, અને આ ચતુરા બધાના અધિષ્ઠાતા હતા. વર્ષોથી એમના મનમાં મનોરથ હતો કે શ્રીનાથજીને ક્યારે સામગ્રી આરોગાય, એમની સેવા મને ક્યારે મળે. એટલે જ આપણે શ્રાવણ મહિનામાં આવે છે ને કંકોડા તેરસ, લોકોના કંકોડા, જલેબી ના, કચોરી ના યાદ આવે, તરત યાદ રહે. કચોરી પૂનમ આવે, જલેબી ઉત્સવ આવે. લોકો તો આજકાલ ગુસાઈજીના ઉત્સવમાં ગુસાઈજીનો ફોટો ના આવે, જલેબી ઉત્સવ કરીને જલેબીનો ફોટો છાપે. મૂળ તો ગુસાઈજીનો ઉત્સવ, જલેબીનો ફોટો છપાય. લોકો પત્રિકામાં જલેબીનું પિક્ચર હોય, ગુસાઈજી તારે તો ગુસાઈજીનો ઉત્સવ છે એટલે જલેબી આરોગ્ય. જલેબી માટે કે ગુસાઈજીનો ઉત્સવ થોડી આવે. તો કંકોડા, કાંટાની વાડમાં બીજું કઈ હતું નહીં, એટલે કંકોડાનું શાક બનાવી અને ઠાકોરજીને આરોગ આવ્યું છે. અને બધા કપડા ફાટી રહ્યા છે ને બધાના એક એક બંડીઓ ફાટી રહી ને બધા કુંભનદાસ લોહી લુહાણ થયા છે. આટલી કાંટાની ઝાડ અને છેક વચ્ચે લઈ ગયા તો જુએ તો સુંદર રાસ ચોતરો છે. આ રાસ ચોતરો છે અને ઠાકોરજીના વ્રજભક્તો પ્રતીક્ષા કરી રહ્યા છે, અહીંયા તો રાસ કરવાનો છે. અને કંકોડાનું શાક શીરો સિદ્ધ કરીને ઠાકોરજીને ધર્યો છે. અને કુંભનદાસ બધા ઊંધા થઈને ફર્યા છે, પ્રભુ આરોગી રહ્યા છે. અને ઠાકોરજીને મજાક સૂજી કે કુંભન કશું કીર્તન ગાઓ. કુંભનદાસ ને થયું અહીંયા લોહી લુહાણ થઈ ગયા છે, કપડા ફાટી ગયા, આમને કીર્તન કરીને રાસ કરવા. અને ત્યારે કટાક્ષમાં પદ ગાયું, ભાવે તો હે ટોડકો ઘનો. તમને તો આ ટોડના ઘના જ ગમે, બીજી કોઈ ફૂલવાડી ન મળી, ના કાંટાની ઝાડી જ મળી એમને રાસ કરવા માટે. પણ પ્રભુ ક્યારે કોના મનોરથ પૂરા કરવા પધારતા હોય તો પ્રભુ જ જાણે. આપણને એમ લાગે સુવિધા અને વ્યવસ્થાથી ઠાકોરજી આવે, ના, પ્રભુ તો એની ઈચ્છાથી આવે. એના મનમાં જેના ઉપર કૃપા કરવાની ઈચ્છા થઈ હોય એના હાથની સેવા ઠાકોરજી લે. ભક્તો ના આવી શકે તો ભગવાન બહાનું બનાવીને ત્યાં જાય. નાગા સાધુઓ ત્યાં આવી શકે એમ નહોતા, એટલે ઠાકોરજીએ યુક્તિ કરીને આ યવન આક્રમણનો નિમિત્ત કર્યું અને પોતે ત્યાં પધાર્યા અને ભક્તો પર કૃપા કરી. અને હવે તો સેવા ગોપીનાથજીને મળી. ત્યારબાદ પુરુષોત્તમજી એમના લાલજી અલ્પાયુમાં નિત્ય લીલામાં પધાર્યા. ગુસાઈજીના માથે સેવા આવી. અને ગુસાઈજી રોજ ગોકુલથી પધારે જતીપુરા
અહીંયા સેવા પહોંચે રાજભોગ આદિની અને પછી શિંગાર વસ્ત્ર આદિ લઈ અને ગુસાઈજી પધારે. સાતમા આખ્યાનમાં ગોપાલદાસ કેવું સુંદર વર્ણન કરે છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ અને ફૂલ પેટે ભર્યા વસન વાઘાતણા વિવિધ ભૂષણ તે અંગ ધરવા તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો જાણે નૌકા ચાલી સિંધુ તરવા. કેવી રીતે ગુસાઈજી પધારે છે. ફૂલ પેટે ભર્યા વસન વાઘા ચડ્યા. પેટમાં આજે જે વસ્ત્ર અને શિંગાર ધરવાના છે એક પેટમાં એ ભર્યું, એક પેટમાં આજે ફૂલની માળા આદિ ભરી છે અને અશ્વ પર સવાર થઈ રોજ નવનીત પ્રિયાજીની સેવા ગોકુલમાં પહોંચી અને હવે જતીપુરા ગુસાઈજી પધારી રહ્યા છે. તુરંગ ચાલે વાયુ વેગે અને ગુસાઈજીને શ્રીજીને મળવાની ઉતાવળ. શ્રીજી ત્યાં ગુસાઈજીની પ્રતીક્ષા કરે અને જ્યાં લગામ ખેંચીને પવનની સાથે વાતો કરતો ઘોડો ભાગી રહ્યો છે. પણ જેમ નૌકા ચાલી સિંધુ તરવા, એક નાનકડી નૌકા દરિયો પાર કરવા નીકળે ને પેલા નાવિકને એમ થાય કે આટલો મોટો દરિયો ક્યારે પાર કરીશ, એટલે કે એવો વિરહ થઈ રહ્યો છે કે એક ક્ષણ યુગ જેવી લાગે કે ક્યારે આ રસ્તો કપાશે અને શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થશે. અને પધારે ત્યાં શ્રીનાથજી બાબા પ્રતીક્ષા કરતા હોય અને શ્રીનાથજી બાબાને જઈ સુંદર સ્નાન કરાવે અને હવે શૃંગાર કરે. વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળ ના ભૂ ભાગ બાંધે ભાલો જર કસીને સુંદર વાઘા પટકા છે પચરંગના સજ્યા તે 16 શણગાર કેસરી તિલક સોહામણા નાસિકા વિશ્વાધાર ચીબુકની અતિ કાંતિ છે કંઠે મોતીના હડપચીએ હિરલો જગમગે એના તેજે તણો નહીં પાર અધર બિંબ રસિક છે ઝળકે છે જ્યોત પ્રકાશ. ગુસાઈજી સેવા કરી રહ્યા છે શ્રીનાથજી. ભોગ શિકાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ નો ભાવે. મને તો ગુસાઈજીના હાથના ભોગ અને શિકાર ગમે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. એટલા આનંદિત ગુસાઈજીના હાથે શિંગાર કરાવી અને ગુસાઈજી પ્રભુ શ્રીનાથજી પ્રભુ થાય અને અનેક પ્રકારની સામગ્રી આદિ ધરે અને આ રીતનો રોજનો ક્રમ થાય. પાછા પધારતા હોય તો શ્રીજીને વિરહ થાય. એકવાર બધા જ વૈષ્ણવને ભેગા કર્યા શ્રીનાથજી બાબાએ. रामदास कुमनदास यहाँ हो. कहा है बाबा? अरे कल काका जी को जन्मोत्सव है. काले तो गुसाईजी नो जन्मोत्सव છે. શું કરીએ? પ્રતિવર્ષ ગુસાઈજી મારો જન્મદિવસ મનાવે છે, ધામધૂમથી મનાવે છે. મારી ઈચ્છા છે કાલે હું ગુસાઈજીનો જન્મોત્સવ મનાવું. અરે બાબા કઈ રીતે મનાવીશું? અરે કે જેવા ગુસાઈજી રસમય છે ને એવી રસમય સામગ્રી સિદ્ધ કરીશું. હું આરોગીશ અને પછી બધાને વાટીશું. મોટો ઉત્સવ કરી બંધનવાર બાંધીશું, દહેલી પૂજીશું, કેસરી વસ્ત્રો ધારણ કરીશું. પણ કોઈ ગુસાઈજીને કહેતા નહીં. પહેલી વધાઈ હું આપીશ ગુસાઈ. અને છાના માના બધા વૈષ્ણવને ભેગા કર્યા. જેની પાસે જે કંઈ હતું વેચી કરીને સામગ્રી, કોઈ મેદો લઈને આવ્યું, કોઈ ખાંડ લઈને આવ્યું, કોઈ ઘી લઈને આવ્યું. આખી રાત ભીતરિયાજીઓને કહ્યું હવે રોજ જલેબીની સામગ્રી સિદ્ધ કરો. અને એક બે ઢાઈ કરતા જલેબી પડતી જાય. એવી સુંદર જલેબી સિદ્ધ થાય. ભીતરિયાજીને થાય કે આટલા સમયથી બનાવીએ છે પણ આજે જેવી જલેબી બની રહી છે એવી તો ક્યારેય નથી. કે રોજ તો અમારા મનોરથ થી હોય, આજે તો શ્રીજીનો પોતાનો મનોરથ છે. એમને કાકાજીનો જન્મોત્સવ ઉજવવો છે અને
આખી રાતની સામગ્રી સિદ્ધ થઈ છે, ટોપલાના 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 ઢગલા થયા છે, અને શ્રીનાથજી આજ્ઞા કરી કાલે કાકાજી પધારે ને ત્યારે પહેલેથી રાજભોગ સિદ્ધ કરીને રાખજો, મને ભોગ ધરજો, અને કાકાજી પધારશે તો પહેલી વધાઈ હું આપીશ. અને ગુસાઈજી પધાર્યા છે, અને સ્નાન કરીને જ્યાં રાજભોગ ધરવા માટે પધાર્યા, અને જ્યાં તેનો જુએ તો જલેબીના ટોપલાના ટોપલા પડ્યા છે. બોલાવ્યા મુખિયાજીને, અરે આ કયો ઉત્સવ છે, આજે આટલી બધી સામગ્રી ધરી છે. શ્રીનાથજી બાબાએ કહ્યું, કાકાજી આપને જન્મ દિવસની બધાઈ હો. અને જ્યાં બધાઈ આપી છે, કહ્યું કે આજે આપનો જન્મ દિવસ, આપનું રસમય સ્વરૂપ છે, અને એટલા માટે રસમય સામગ્રી ધરી છે. અને એમ કરીને જન્મોત્સવ ગુસાઈજીનો મનાવ્યો. આનંદથી ચારે બાજુ વધાઈઓના ગાન કર્યા છે, અને ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ ગાતા સર્વ વૈષ્ણવ શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. હરે શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, ભક્તિ ચાંદની છાય રહી. ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે. આજે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ સ્વયં શ્રીનાથજી મનાવે. એવા અનેક પ્રકારના પ્રસંગો કરતા કરતા ગુસાઈજી એકવાર પોતાના પરિવારને શ્રીનાથજીની સન્મુખ બોલાવ્યા. જો અષ્ટસખા થયા, અષ્ટસખાની સ્થાપના થઈ છે, કેટલા પ્રસંગોના તો વર્ણન શ્રીનાથજીની વાર્તા સાહિત્યમાં ઉપલબ્ધ છે. આઠે સખાઓનો ક્રમ થયો, મંગળાથી લઈને શયન સુધીનો. રાગ ભોગ અને શૃંગારનો વૈભવ થયો છે. ત્રિપુરદાસ આદિ ભક્તોની કથાઓ આવે છે કે શ્રીનાથજી બાબા ભક્તોના કઈ રીતે સેવાને અંગીકાર કરે છે. ગુસાઈજી એકવાર પોતાના પરિવારને બોલાવ્યો, શ્રીનાથજીની સન્મુખ ઉભા રાખ્યા. સામે ઉભા રહી ગયા પરિવારને શ્રીનાથજીને વિનંતી કરી કે જયરાજ, આ મારો પરિવાર નથી, આ તો આપનો પરિવાર છે. લીલામાં આવવાની આપની આજ્ઞા થઈ છે. કદાચ જેટલા લાલ લડાવી શક્યા એટલા લડાવ્યા, અને હવે કદાચ મારા કુળમાં આપની એવી સેવા ન થાય, પણ આપનો પરિવાર જાણી એમને ક્ષમા કરજો. શ્રીનાથજી બાબા કહે કે કાકાજી આપનો નહીં, આ તો મારો પરિવાર છે. ડાબા હાથે જારી ભરશે તો એ પ્રસન્નતાથી આરોગીશ, પીઠ દઈને ઉભા રહેશે તો એ ક્યારે નારાજ નહીં થવું. આપના કુળમાં હું આપના દર્શન કરીશ, અને આપના હાથની સેવા લેતો હોઉં એ રીતે આનંદથી સેવાનો અંગીકાર કરીશ. પરિવારને કહ્યું કે બીજું કાંઈ છૂટે તો વાંધો નહીં, શ્રીજીને ન છોડતા, સેવાને ન છોડતા. પ્રભુએ આપણા પરિવારને પોતાનો પરિવાર કરીને જાણ્યો છે. એમના થઈને રહેશો તો કલયુગથી બચી જશો. ગોવિંદ સ્વામીને લઈને ગુસાઈજી બુખારવિંદ પાસે સુંદર શિલા પાસે પધાર્યા. પોતાનો એક ઉપરણો કોઈ વૃક્ષ ઉપર મૂકી અને સદે ગોવિંદ સ્વામીનો હાથ પકડી અને ગિરિરાજજીની કંદરામાં પધારી ગયા. બોલ્યો ગુસાઈજી પરમ દયાળ કી જય. ગિરધરજીના માથે શ્રીનાથજીની સેવા આવી. પછી તો અનેકવિધ સેવા શ્રીનાથજીના ઇતિહાસનો ક્રમ આવ્યો. યવનોના આક્રમણો થવા લાગ્યા. બ્રજવાસીઓમાં અસંતોષ થયો. કહ્યું કે પધરાવી જાઓ, આમને કારણે અમારે વિપત્તિઓ સહન કરવી પડે છે. અને હવે તો બ્રજવાસીઓની સહમતિ મળી, આજ્ઞા કરી. લાલ ગિરધરજી આચાર્ય કતિલકાય તથા ગંગાબાઈને આગળ લીધા છે અને કહ્યું કે મારે જે કહેવું હશે ગંગાબાઈને કહીશ, એને પૂછજો. ગાડા પર સવાર કર્યા છે શ્રીનાથજી બાબાને. રથ ચાલ્યો છે. આગરામાં આવીને રોકાવ્યો. અન્નકૂટનો ઉત્સવ ત્યાં થયો છે. ત્યાંથી આગળ જતા બુંદી કોટાનો પ્રદેશ આવ્યો, જોધપુર આવ્યા. એમ કરતા કરતા રાજસ્થાન ઉદયપુરના રાણાએ કહ્યું કે અમે શ્રીનાથજીની સુરક્ષા કરીશું. સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું છે. શ્રીનાથજી બાબા આવીને અજબપુરીબાઈની કુટિયામાં બિરાજ્યા. આમ છે જતીપુરાથી લઈને મેવાડ સુધીની યાત્રા શ્રીનાથજીએ પોતાના ભક્ત માટે કરી છે. આજે પણ શ્રીજી તો દોડવા તૈયાર જ છે. અમદાવાદથી બોલાવો ને તોય મેવાડથી દોડીને અમદાવાદ આવી જાય. શ્રીનાથજી તો ભક્તાભિલાષા ચરિતાનુસારી છે. એમને ઉભા રહેવું નથી ગમવું, એમને તો દોડવું ગમે છે. એ તો પ્રતીક્ષા કરતા હોય છે કે જે વૈષ્ણવ એને બોલાવે એની તરફ જાય. અને આજે પણ એવો પ્રભાવ શ્રીનાથજીનો તમે પ્રત્યક્ષ જુઓ. જે અવૈષ્ણવ હોય, પુષ્ટિમાર્ગને જાણતોય ન હોય, શ્રીનાથજી કોઈની સાથે દર્શન કરવા ગયો હોય, ભીડ હોય આટલી બધી, કોઈ સુવિધા ન મળે, પણ એક ધક્કાથી અંદર જાય
બે ઘડી દર્શન થયા, બીજા ધક્કે બહાર આવે ને તો એ બહાર આવીને એટલું કહે, મારે કંઠી પહેરીને વૈષ્ણવ થઈ જવું છે. આવો શ્રીનાથજીનો પ્રભાવ તમે જુઓ. આજે પણ હજારો લોકો કેવલ એકવાર શ્રીજી જાય અને એના દર્શન માત્રથી, આજે પણ આપણે શ્રીનાથજી નાથદ્વારામાં જઈએ અને એના મુખારવિંદની એક ઝાંખી મળી જાય. શ્રીનાથજીનું વદન કમળ, આપણે તો દોડપદ ગાતા હોઈએ. શ્રીનાથજીનું વદન કમળ જોયું, શ્રીનાથજીનું વદન કમળ જોયું. કોટી કલ્પનું મેલું થયું મન, કોટી કલ્પનું મેલું થયું મન, એક પલકમાં ધોયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું, શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજી સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. રક્ત શ્યામ રૂપે શ્રીનાથજી બાબા બિરાજમાન છે. આજે પણ શ્રીનાથજી બાબા અષ્ટયામ સેવાની ભાવના સાથે મંગળાથી લઈને શયન સુધી અનેકવિધ પ્રકારનો સેવાનો ક્રમ, કીર્તનનો ક્રમ, રાગ ભોગ શૃંગારનો ક્રમ અને એના વૈભવની સાથે શ્રીનાથજી બાબા એ જ સ્વરૂપ, જે સ્વરૂપે મહાપ્રભુ સાથે વાત કરતા, ગુસાઈજીની સેવા અંગીકાર કરતા, અષ્ટ સખાઓ સાથે ખેલ